वृंदावन राधे राधे वृंदावन राधे राधे गोकुल में राधे राधे गोकुल में राधे राधे मथुरा में राधे राधे मथुरा में राधे राधे मणिपुरा में राधे राधे मणिपुरा में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे यमुना तट पर राधे राधे यमुना तट पर राधे राधे कुंजगढ़ में राधे 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 हरिद्वार में राधे राधे हरिद्वार में राधे राधे भागवत में राधे राधे भागवत में राधे 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 राम बोले राधे राधे राम बोले राधे 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 श्री बरसाने वारी की जय हो, वृंदावन विहारी की जय हो, श्री कृष्ण प्यारे की जय हो, जय जय श्री राधे जय जय श्री राधे। बोलिए द्वारिकाधीश की जय। ભાગીરથી રાજાના વંશજો આવેલા છે, જેમણે ગંગાજીનું અવતરણ કરવા માટે 3 પેઢી સુધી તપશ્ચર્યા કરી એવા ભાગીરથી રાજાના વંશજો અહીં આવેલા છે, પ્રેમ આશ્રમથી પધારેલા છે અને આપની પાસે કોઈ માંગણી કરી રહ્યા છે તો હું એમને આપું. પ્રેમજીભાઈ તમને સમજાવશો. હાલો, જય ભગીરથ, જય ભગીરથ, જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. તો સૌ ભાઈઓ બહેનોને મારા જય સ્વામિનારાયણ. જય ભગીરથ, જય ગંગા મૈયા. હાલો, અમે આ 10 વર્ષથી આપણે હલકી પેઢીમાં ગમીના જગ્યા માગણી કરેલી છે અને એ જગ્યાની માગણી આપણે પંચાયતમાં આવી ગયેલું છે. રેણુકા દેવી બિહાર. હાલો, એટલે આપણે હલકી પેઢી પાસે માગણી કરેલી છે રેણુકા દેવી હસ્તક, અને મોદી આવ્યા હતા. મોદીના લેટર પર એને અટાણે કાગળિયા પંચાયતમાં આવ્યા છે, પંચાયતમાં આવી ગયા છે. અને આપણે આ જે કાગળિયા હું લાવ્યો છું એ અહીંયા આપણે કલેક્ટરને પાસે ઓફિસમાં પુગાડવાના છે. અને ત્યાં અમદાવાદ ખીમજીભાઈની છે એ બાજુના, હા, એ ખીમજીભાઈ દાઢી ને મગનભાઈ ને એ બધાના હસ્તક અમે આવેલા છીએ. ઓછામાં ઓછા 8 થી 10 જણા 4 વ્હીલર લઈ લઈને આવતા. પ્રમાણે તો અચાનક આવવાનું નહીં, કારણ કે અમારે રજીસ્ટર કરવાનું હતું, થોડુંક બાકી છે. એટલે એ બેંકમાં ખાતું અમે ખોલાવી નાખ્યું. એટલે કે તમને જમીન તમારે ગોતો બધાને, અને ગંગાજી કાંઠેનો હોય તો આગળ પાછળ ગોતો. એટલે એ જગ્યા આપણે ગોતીને એને આપવાની છે કે આ જગ્યા અમારે જોઈ છે, બરાબર. ભલે ડુંગરાની કાંઠે આખી થોડીક હોય તોય આપણે લઈ લેવી છે, બરાબર. એટલે મેં વિચાર છે કે બધા એક મત થાય તો થઈ ગયેલું છે. જો ભગીરથ 3 પેઢીએ ગંગાજી ઉતાર્યા અને આપણે એક ભગવાને પૈસા દીધા છે, એક 10 રૂપિયા ઘર દીઠ કાઢો ને તોય ના બની જાય જેવું બનાવવું એવું. એક ઘર દીઠ 10-20 રૂપિયા આપો તોય બધા બની જાય. હે હે વસ્તુ છે ને, પણ ભગવાને આપ્યું છે. અને એમાં તો હું તો કહું છું કે પહેલાં હું 2 લાખ એકલો આપીશ, કારણ કે મારો છોકરો છે ને એ એસવાડ થઈ ગયેલો હતો. હા, ભગવાન લઈ લીધો હતો પણ એને આપવાનું છે ને, એટલે એવું બધા બધા કે એસવાડ છે. મેં કીધું તો સારું. તો થોડોક ટાઈમ થયો ને મને મોરુકા ગીર મોરુકા ત્યાં એક મસાણમાં હતા માતમાં, અને એણે વચન આપ્યું હતું કે કોઈથી તું માગતો નથી એમ નહીં કરવાનું, ભગવાન પાસે માગવું પડે. મેં કીધું મને કે તું શું કામ આવ્યો? બોલાને છોકરા નથી એટલે આવ્યો ને. એટલે મેં કીધું હા, તો કે તારે માગવું પડશે. બોલ, હું કહું એ પ્રમાણે. મેં બોલો. તો કે જ્યારે આપણે ભગવાનની જરૂર પડે ને તે જીવની માગણી કરાય, પૈસાની ન માગણી કરાય. એટલે મેં કીધું બોલો. તો કે જો આનો એક છોકરો બાઇકમાં છે અને બીજો હોય તું કે તો 2 થાય. હો,
એટલે છે મોરુકામાં પટેલ સમાજના 2 છોકરા છે અને ત્યાં નરસિંહ મહેતાને છોકરા નહોતા, એનો નવો અવતાર ત્યાં મોરુકામાં છે અને એના છોકરા એના ઘરમાં કોઈ નહોતા. એ બેનના પેટમાં બાળક હતું. એ માહિતભાઈએ કીધું કે એને એ નરસિંહ મહેતાનો અવતાર છે અને ત્યાં જઈને એને તું મળજે કે તારા પેટમાં છે છોકરો છે. તો હમણાં એને મોરુકા ગયો તો એને 3 છોકરા, ઓલા દાંત વગરના હતા, બીજું ઘર કર્યું, એને 2 છોકરા અને મારો છોકરો એક્સપાયર થઈ ગયો તો એ જીવતો થયો ને રામ લક્ષ્મણની 2 છોકરા. બોલો હવે આથી ભગવાન શું આપે હે એમ ને? એટલે આપણે બધા એક થાવ તો આ થઈ ગયેલું જ છે. દાદા એમ કહીશ કે હું 1 લાખ રૂપિયા આપું. હું એમ કહું કે મા ગંગાના કાંઠે જો આશ્રમ બંધાય ને તો હું 1,51,000 રૂપિયા આપે. સરકાર પાસેથી જમીન માંગવાની છે. તમારા વંશજો છે, ભગીરથ રાજા ગંગા મૈયાને લાવ્યા હતા અને તમારા સમાજનો જો આશ્રમ ન હોય તો એ થોડીક તકલીફવાળી વાત કહેવાય. એના માટે દાદાએ બીડું ઉઠાવ્યું છે કે આપણે સરકાર પાસે જમીન માંગીએ અને આપણા સગર સમાજનો કોઈ પણ આશ્રમ બનાવીએ. એના માટે દાદાએ 1 લાખ રૂપિયાની જાહેરાત કરી. રમાબેને 1,51,000 રૂપિયાની જાહેરાત કરી. તો કોઈ પણ વ્યક્તિને સમાજ માટે કાંઈ કરવું હોય તો યથાયોગ્ય દાન આપવા માટે તમારી પાસે આવેલા છે. કથા પતે પછી એમનો સંપર્ક કરી અને જે પણ ઈશ્વરે તમને આપ્યું હોય તો તમારા સમાજનો આશ્રમ બને, સગર સમાજ. ને આ સરકારની મંજૂરી મોદી દ્વારા મળી ગઈ છે. ગ્રામ પંચાયતમાં કેસ ચાલે. તમે લોકો જો એકત્રિત થાવ, સંગઠન કરો તો ચોક્કસ તમારો આશ્રમ થશે. આ મારો વિશ્વાસ છે. દાદાએ ખૂબ ઘણી સારી રજૂઆત કરી અને પોતે પણ દુઃખી છે. કંદોતર ગુમાવી ચૂક્યા હતા પણ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયો છે અને યથાયોગ્ય તમે તમારા સમાજ માટે કરો એવું મેં ભૂદેવો પણ કહીએ છીએ. શાંતાબેન બચુભાઈ ગોત તરફથી 51,000 રૂપિયાનું દાન આવે છે. ખાલી દાદાએ સંકલ્પ જાહેર કર્યો એટલે આવી રીતે યથાયોગ્ય દાન આપો તો ટૂંક સમયમાં તમારો પોતાનો સમાજ ઊભો થાય, બરાબર, સગર પરિવારનો ઊભો થાય. દાન અત્યારે પૈસા અત્યારે નથી આપવાના. સમાજ ભવનનું નિર્માણ થાય ત્યારે પૈસા આપવાના છે. તો ઈશ્વરે તમને કંઈ આપ્યું હોય તો સમાજને મદદરૂપ થાવ. 3 જાહેરાત દાદા દ્વારા 1 લાખ રૂપિયા, રમાબેન દ્વારા 151,000 રૂપિયા, 1,51,000 રૂપિયા અને શાંતાબા દ્વારા 51,000 રૂપિયાનું દાન આવ્યું છે. ઘુસાભાઈ હરિભાઈ ગોત દ્વારા 21,000 રૂપિયાનું દાન આવે છે. તાળીઓથી વધાવીએ. અશોકભાઈ નાગજીભાઈ ગોત તરફથી 10,000 અને 1 રૂપિયાનું દાન આવે છે. તાળીઓના ગળગળાટથી વધાવશો. તાળીઓથી વધાવજો બેન. દાન આપવું એ નાની વાત નથી. પ્રાપ્ત તો બધાય કરી શકે પણ જે આપી શકે, બરાબર, એને તાળીઓથી કમસે કમ વધાવવા. પ્રવીણભાઈ મોહનભાઈ ગોત 25,000 રૂપિયાનું દાન આપે છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ.
ભગીરથ મહારાજ કી જય, ગંગા મૈયા કી જય. આપણે જે કોઈ વ્યક્તિને કાંઈ લખાવવું હોય તો ત્યાં લખાવી દેજો. આગળ આપણે કથાનો દોર આગળ કરાવીએ. શાસ્ત્રીજીને વિનંતી કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો બેસી જાઓ ત્યાં સાઈડ પર. છેલ્લે જાહેરાત કરી દઈશું આપણે. યાદી બનાવી લેજો નામની. છેલ્લે આપણે જાહેરાત કરી દઈશું. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. ગંગા મૈયા કી જય. રાધાજીનું આગમન થયું. હવે કથામાં ધ્યાન આપીએ. આજે કથા બહુ લાંબી છે અને આમ તો ચિંતા નથી, એકાદશી છે એટલે વાંધો નહીં, મોડું થાય તો. શાંતિ. હવે ભગવાન વેણુ વગાડે છે, વેણુનાદ કરે છે. ભાગવતજીના દશમ સ્કંધમાં વેણુગીતનું વર્ણન છે. ગોપીઓને એવી ભગવાનમાં તાલાવેલી લાગી છે. જુઓ, ભગવાન નાના હતા ને, ભગવાન નાના હતા દરેકને જે લોકોને લખાવવાનું છે તો રમાબેન અહીંથી ક્યાંય જવાના નથી. બપોરે લખાવી શકો, બપોર પછી લખાવી શકો, કાલ સવારમાં લખાવી શકો, પરમ દિવસે લખાવી શકો, જ્યારે તમને અંદરથી દાતારી આવે ત્યારે લખાવી શકો. અત્યારે કથામાં ખલેલ ન પહોંચે માટે કથામાં ધ્યાન રાખીએ. શ્રીમદ ભાગવતમાં બધા જ વ્યક્તિઓ શાંતિથી અવાજ ઓછો કર્યા વગર અથવા તો હાવ બિલકુલ નહીં કરશો અને શાંતિપૂર્વક કથા સાંભળો. બિલકુલ અવાજ નહીં કરો. જે કાંઈ લખાવવું હોય તમારે દાન વગેરે અહીંયા બુક મૂકેલી છે ભાઈ પાસે પાછળ, ત્યાં વારાફરતી લખાઈ આવજો. કાલે પણ લખાવી શકો. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે દાન, વ્રત, જપ, તપ. ઘણા લોકો છે ને કથા ચાલુ હોય, આપણે ચાલો મનસા દેવી જઈ આવીએ, ચલો ચંડી દેવી જઈ આવીએ, ચલો કનખલ જઈ આવીએ. યાદ રાખજો, આપણે મહાત્મામાં સાંભળ્યું બધા તીર્થો અહીંયા છે. ગંગાદિ સરિત તીર્થા, તીર્થો, પર્વતો, નદીઓ આ બધા અહીંયા છે. તો વર્ષા ઋતુનું વર્ણન છે, શરદ ઋતુનું વર્ણન છે. હવે ગોપીઓના મન ભગવાનમાં લાગેલા છે. માખણ ચોરીની અલગ અલગ લીલાઓ, ભગવાનની અલગ અલગ રમતો, ભગવાનની કાલી ગેલી ભાષા, ભગવાનનું બોલવાનું, આ ગોપીઓને બહુ પ્રિય લાગે છે. જે ગોપીને ઘેરે ચોરી થાય માખણની, એ ગોપી ધન્ય થઈ જાય. અને જેને ઘેરે માખણની ચોરી થતી નથી એ વિચાર કરે કે મારે ઘેર કનૈયો કેમ નહીં આવતો હોય, અને કનૈયો રહે છે કેમ? બધાનો માલિક હોય, આખા જગતનો બાપ હોય. અને માખણ ચોરી, આ ચોરી શબ્દ જ ખોટો છે. અખિલ બ્રહ્માંડનો નાયક હોય, હવે તમે તમારા ખિસ્સામાંથી કંઈક કાઢી લો, એ ચોરી છે? ભગવાન પોતે જગતનો સર્જનાર છે, પણ માખણ ચોરી એટલે મનની ચોરી. મારે ઘેર કેમ ન આવ્યો? મારું માખણ કનૈયાને નહીં ભાવતું હોય? એવું કહેવાય કોઈ ગોપીએ કીધું, કાના આ તું ચોરી કરે, લૂંટફાટ કરે એની કરતા આવજે ને મારા ઘરે, તને માખણ આપીશ, મારા ઘરે આવજે. ક્યારે આવું બોલ? કાલ સવારે જ્યારે છાશ વલોવતી હો, તાજું તાજું માખણ તારા માટે કાઢીને આપીશ. અને કનૈયો સવારમાં મને જલ્દી તૈયાર કરી આપ, મારે એપોઇન્ટમેન્ટ છે, મારે મળવા જવું છે કોઈને. માતાએ સ્નાન કરાવ્યા, શણગાર કરાવ્યા, અને કનૈયો આવ્યો.
આવીને બોલ ગોપી શું કામ હતું? બેસ બાજુમાં બેસાડ્યો. પણ ગોપીએ વિચાર કર્યો, આટલો સુંદર બાળક, આ સ્વરૂપ, આ મધુર મુરલીધર, આ શ્યામ સુંદર, હમણાં માખણ આપી દઈશ તો માખણ લઈને જતો રહે. ઘડીક બેસ, હું છાશ ફેરી નાખું. બેઠો છું તો કના બેઠો બેઠો શું કરે છે? એક કામ કરી, સામે બાજોટ પીડ્યો ને, બાજોટ લઈ લે અને બાજોટના ઉપર બેસ. એ બાજોટ લઈ આવે, એના ઉપર બેસે. હવે કામ કરીશ, ત્યાં દોણી પડી લઈ આવ ને, કાનો દોણી લઈ આવે. હવે કામ કરીને, મારા છોકરાઓ છે ને એ બહાર રમે છે, જોતો બહાર નથી જતા રહે ને. 7-8 काम चिंते ने એટલે कन्हैया कीधु तेरे बाप के नौकर है क्या? ये कर दे, ये समझती है तुम्हारे बाप के नौकर है? इससे तो अच्छा है चोरी करके खाते हैं, लूटपाट करके खाते हैं. आज चीत चोरे છે. ગોપીઓ ચોરીની ફરિયાદ લઈને જાય, જશોદા માતાને ફરિયાદ કરે, અને જશોદા માતા કનૈયાને શણગાર કરતા હોય, અને શણગાર કરે, અને ગોપીઓ ઓહો આવું બાળક અમારે હોય તો. અને કનૈયાને શણગાર હું એને સજાવે. ભાગવતજીમાં તો વર્ણન છે કે વનમાં જાય ને ગાયો ચરાવવા, તો વનની જે લાલ માટી હોય, ગેરું, એ હાથે ને છાતીએ લગાવે. તાજા તાજા આંબા વગેરે વૃક્ષોના કૂંપળો હોય, એનું માથે મુગટ બનાવે, એમાં મોરપીંછ ધરાવે, ગળામાં માળા પહેરાવે, ગોવાળિયાઓ. જે કુદરતી સૌંદર્ય છે એનાથી શણગાર કરે. અને ગોપીઓને શું થાય? શણગાર જોવે અને ગોપીઓને શું થાય કે મેરે બાકે બિહારી લાલ તું ઇતના ના કરિયો શ્રૃંગાર, નજર તો હે લગ જાયેગી લાલા, નજર તો હે લગ જાયેગી. મેરે બાકે બિહારી લાલ તું ના કરિયો શ્રૃંગાર, નજર તો હે લગ જાયેગી યારે, નજર તો હે લગ જાયેગી.
અલગ અલગ લીલાઓ થાય છે. વ્રજલીલા, વનલીલા, આ બે લીલા ચાલે છે. વ્રજમાં એવું ઘેલું લગાડ્યું, ભગવાનની માખણ ચોરીની ટોળીમાં 35 વર્ણય જોડાઈ ગયા હતા. ભગવાને ગ્રુપ બનાવ્યું હતું, આપણે જેમ વોટ્સઅપમાં ગ્રુપ બનાવીએ ને, અહીંયા ધ્યાન રાખજો, કારણ કે ભગવાનની કથા, બાકી બધી વ્યથા. આજુબાજુમાં વાહે શું હશે? કથામાં અવરોધ કરે, વ્યથા સિવાય કાંઈ હશે નહીં. એટલે ધ્યાન કનૈયામાં રાખવાનું. તો મોટી નાના બાળકોની ટોળી, યુવાનો હતા અને થોડાક ડોહલાવે હતા, બધા ભેગા મળીને આનંદ કરે. ભગવાન વેણું વગાડે છે. વેણું એવી વગાડે છે કે ભગવાનની વેણુથી જળ ચેતન થઈ જાય અને ચેતન જળ થાય. જે જળ છે એ ચેતન અને ચેતન જળ થઈ જાય. હવે ગોપીઓના મન ભગવાનમાં એવા લાગી ગયા કે ભગવાન વૃંદાવનમાં ગાયો ચરાવતા હોય અને ગોપીઓ પોતાના ઘરે રસોઈ કરતી હોય. એનું ધ્યાન ક્યાં હોય? શાકનો વઘાર ચાલુ હોય, શાકને હલાવતી જાય. કનૈયો શું કરતો હશે અત્યારે? ક્યાં હશે કનૈયો? કનૈયો ક્યારે આવશે? કનૈયો મારે ઘરે ક્યારે આવશે? બધી ગોપીઓ ભેગી મળે, ઘરનું કામ થાય ને. બપોરે ગોપીઓ ભેગી મળે એટલે શું થાય? ગોપીઓ ભેગી મળી અને આપણે ગાઈએ ને, ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર ગોપીઓ ભેગી મળી અને કનૈયાનું ગીત ગાય. એ ગીતનું નામ છે વેણુ ગીત. ભાગવતમાં કેટલા ગીતો છે? પ્રથમ વેણુ ગીત, હમણાં થોડી વાર પછી આવશે ગોપી ગીત, એના પછી આવશે ભ્રમર ગીત, યુગલ ગીત, અને છેલ્લે આવશે ભ્રમર ગીત. 12મા સ્કંદમાં આવશે, 11મા સ્કંદમાં ભિક્ષુ ગીત, અને 12મા સ્કંદમાં આવશે ભૂમિ ગીત. આ બધા ગીત એવા છે કે મહિના 1.5 મહિનાની કથા હોય તો આવે, 1.5 મહિનાની કથા હોય ને તો આ બધા ગીતો આપણે લઈ શકીએ. પણ ચાલો થોડું વેણુ ગીતમાં શું છે, ગોપીઓ શું કે એનું દર્શન કરીએ. ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ. વૃંદાવનમાં વેણુ વાગે અને એનો નાદ ગોકુળ સુધી પહોંચે. તદવર્ણયિતુ મારબધ્યા સ્મરંતમ કૃષ્ણ ચેષ્ટિતમ નાશકં સ્મર વેગેન વિક્ષિપ્તો મનસો નૃપ વિક્ષિપ્તો મનસો નૃપ. ગોપીઓ ભેગી થાય અને કનૈયાની વેણુના વખાણ કરે, પણ વાત કરવા જાય ને તો એટલી બધી ભાવ આવેશ આવી જાય, ભાવમાં તલ્લીન થઈ જાય, કંઈ બોલી શકતી નથી. હા, અત્યારે કનૈયો ક્યાં છે? કનૈયો કેવો છે? બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણ
અધર સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. બરહાપીડમ. આહા, કનૈયાના માથે મોરનો મુકુટ છે. બરહાપીડમ નટવર વપુહુ. નટવર, નટ એટલે એક્ટર અને વર એટલે શ્રેષ્ઠ. આજની ભાષામાં કહીએ તો સુપરસ્ટાર. સુપરસ્ટાર જેવો લાગે છે.